જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? મજામાં? શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાભી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મળીએ છીએ એક નવા લુક સાથે. ક્લિયર? તો નવા લુક સાથે નવી થિયરી ચેપ્ટર નંબર 4ની સમતલમાં ગતિ, દ્વિપરિમાણમાં સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. દ્વિપરિમાણની અંદર આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશનો અભ્યાસ ઓલરેડી શરૂઆતની અંદર થોડોક કરી ચૂકેલા છીએ કે સ્થાન સદિશ કોને કહેવાય અને સ્થાનાંતર સદિશ કોને કહેવાય. આની બેઝિક ચર્ચા મિત્રો આપણે કરી ચૂકેલા છીએ. તો અહીંયા ડિટેલમાં સમજવા માટે અહીંયા કોઈ કણનો ગતિમાર્ગ દર્શાવેલો છે મિત્રો. આ જે છે A થી B સુધીનો કોઈ ગતિમાર્ગ છે, કણનો ગતિમાર્ગ છે. પ્રારંભમાં કણ ધારો કે બિંદુ A પાસે છે મિત્રો, એવી ચર્ચા કરીએ, અને ગતિ કરતો 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 બિંદુ P પાસે પહોંચે છે. તો દ્વિપરિમાણ એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ કોઈ પણ બે જ અક્ષનો સમાવેશ થતો હશે. તો એવા દ્વિપરિમાણમાં કણનો કોઈ ગતિમાર્ગ દર્શાવેલો છે. ગતિમાર્ગની અંદર આપણે બે બિંદુઓ દર્શાવેલા છે, બિંદુ A અને બિંદુ B. હવે કણ જ્યારે બિંદુ A પાસે હતો ત્યારે દ્વિપરિમાણમાં તેનું સ્થાન દર્શાવવા માટે વપરાતો જે સદિશ છે મિત્રો, એને કહેવાય સ્થાન સદિશ. પણ કોની સાપેક્ષે? સંદર્ભ બિંદુની સાપેક્ષે. એવી ચર્ચા આપણે અગાઉ કરી ચૂકેલા છીએ. તો સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન દર્શાવતા સદિશને શું કહેવાય છે? સ્થાન સદિશ કહેવાય છે. તો આ થયું મિત્રો સ્થાન સદિશ, જેને હું R1 વડે દર્શાવું છું. શેના વડે? R1. એવી રીતે કણ ગતિ કરતો 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 B સ્થાને પહોંચે છે, B બિંદુએ પહોંચે છે. તો કણ જ્યારે B બિંદુએ પહોંચે છે ત્યારે તેનું સ્થાન દર્શાવતો સદિશ સંદર્ભ બિંદુની સાપેક્ષે અહીંયા દોરેલો છે, જેને આપણે સ્થાન સદિશ R2 કહેશું. ક્લિયર? તો બંને સ્થાન સદિશ થઈ ગયા. કણ એનું એક્સ અક્ષ ઉપર પણ કંઈક સ્થાન મળશે અને વાય અક્ષ ઉપર પણ કંઈક સ્થાન મળશે. એવી જ રીતે કણ બીનું એક્સ અક્ષ ઉપર પણ સ્થાન મળશે અને વાય અક્ષ ઉપર પણ સ્થાન મળશે. તો લખીએ બંનેના સ્થાન સદિશ મિત્રો. કણ બિંદુ A નો સ્થાન સદિશ, બિંદુ A નો સ્થાન સદિશ, જેને મિત્રો આપણે R1 વડે દર્શાવી છે. જેના વડે? સદિશ R1. ધારો કે તેનું પ્રારંભિક સ્થાન છે x1 અને y1, x1 અને y1. તો સદિશને આ સ્વરૂપમાં પણ લખાય, અથવા તો તમે આ રીતે પણ લખી શકો મિત્રો, x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ. કારણ કે x1 જે છે તેનો x અક્ષની દિશામાંનો ઘટક છે અને y1 જે છે મિત્રો એનો y અક્ષની દિશામાંનો ઘટક છે. તો એનું પ્રારંભિક સ્થાન x અક્ષની સાપેક્ષે x1 છે અને y અક્ષની સાપેક્ષે કેટલું છે? y1 છે. તો આ થઈ ગયો બિંદુ A નો સ્થાન સદિશ. આવી જ રીતે બિંદુ B નો સ્થાન સદિશ મિત્રો, બિંદુ B નો સ્થાન સદિશ R2. R2 એટલે કે ધારો કે આને આમ ધારેલી આપણે x2 y2, x2 y2 એટલે કે આવી લખી શકાય x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ. તો આ થયા કણ B ના સ્થાન સદિશ. હવે આપણે જોઈએ છે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એટલે મિત્રો A થી B સુધી જો કણ ગતિ કરતો હોય તો તેનો સ્થાનાંતર સદિશ A થી B આ રીતે દોરાય. આ તો એનો ગતિમાર્ગ છે. એટલે જો તમે આ માર્ગે જાઓ તો એની પથ લંબાઈ મળે અને ડાયરેક્ટ ટૂંકામાં ટૂંકું અંતર, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, એને કહેવાય સ્થાનાંતર. અને તીર આપણે મારશું અંતિમ સ્થાન બાજુ, એટલે કે B બિંદુએ. તો અહીંયા કણનો સ્થાનાંતર સદિશ, કણનો સ્થાનાંતર સદિશ, જેને આપણે ડેલ્ટા R વડે દર્શાવી. જેના વડે? ડેલ્ટા R. ડેલ્ટા R એટલે કે અંતિમ સ્થાન મિત્રો, અંતિમ સ્થાન સદિશ એટલે કે R2 માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ એટલે કે R1. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. R2 ની કિંમત મૂકીએ મિત્રો, તો R2 ની કિંમત છે x2 i કેરેટ વત્તા y2 j કેરેટ માઇનસ R1 ની કિંમત મૂકીએ, R1 ની x1 i કેરેટ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે y1 j કેરેટ. તો i વાળા બે પદો છે મિત્રો, જો i વાળા બે પદો છે, તે ઉપરાંત j વાળા પણ બે પદો છે. તો i વાળા પદોમાંથી i કોમન કાઢો અને j વાળા પદોમાંથી j કોમન કાઢો. તો i કોમન કાઢો તો અહીં વધશે x2 માઇનસ x1 i કેરેટ અને અહીંયા વધશે y2 માઇનસ y1 j કેરેટ. જે x2 માઇનસ x1 એટલે ડેલ્ટા x આપણે લખી શકીએ, ડેલ્ટા x i કેરેટ, અને અહીંયા લખી શકીએ મિત્રો ડેલ્ટા y j કેરેટ. તો આ મેળવ્યો સ્થાનાંતર સદિશ, આ મેળવ્યો સ્થાનાંતર સદિશ ડેલ્ટા R. તો આકૃતિમાં દર્શાવીએ સ્થાનાંતર સદિશ કેટલો છે આપણો? ડેલ્ટા R.
આ રીતે સ્થાનાંતર સદિશ તમે સદિશના યામના સ્વરૂપમાંથી મેળવી શકો છો. મિત્રો અહીંયા ડેલ્ટા આર બરાબર તમારી પાસે કંઈક ઇક્વેશન આવેલું છે, સમીકરણ આવેલું છે ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ. એનો મતલબ શું થયો મિત્રો? ડેલ્ટા એક્સ જે છે એ કણનું એક્સ અક્ષની દિશામાંનું સ્થાનાંતર સૂચવે છે અને ડેલ્ટા વાય જે છે મિત્રો એ કણનું વાય અક્ષની દિશામાંનું સ્થાનાંતર સૂચવે છે. એટલે સેપરેટલી તો જો તમે x2 - x1 કરો, x2 - x1 કરો, x2 - x1 ક્લિયર, તો તમને એક્સ અક્ષનું સ્થાનાંતર મળશે અને y2 - y1 કરશો તો માત્ર તમને વાય અક્ષનું સ્થાનાંતર મળશે. પણ જો તમે બંને સ્થાનાંતર શોધવા માંગતા હોય તો બંનેનો સદિશ સરવાળો કરવો પડે. કેવો સરવાળો મિત્રો? સદિશ સરવાળો. એટલે કે ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ. તો આથી મિત્રો સ્થાનાંતર સદિશની વાત અને ઉપર જે વાત કરેલી છે એ છે સ્થાન સદિશની વાત. ત્યારબાદ ચર્ચા કરીએ મિત્રો વેગ. ચલો, દ્વિજ પરિમાણમાં સ્થાન અને સ્થાનાંતર સદિશ ભણ્યા. ત્યારબાદ ચર્ચા કરવી છે આપણે વેગ. વેગ માટે સેમ આકૃતિ દોરું છું મિત્રો. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. કર્ણનો ગતિમાર્ગ છે. ધારો કે પ્રારંભિક સ્થાન કર્ણનું આ જગ્યાએ છે અને અંતિમ સ્થાન ધારો કે આ જગ્યાએ છે. અને એ બિંદુ કહી દઉં અને બી બિંદુ કહી દઉં. તો મિત્રો સ્થાનાંતર સદિશ આપણને ખબર છે. સ્થાનાંતર સદિશ અહીંયાથી આ બાજુ આ રીતે મળે એ આપણે જોઈ ગયા. અહીંયા સ્થાનાંતર સદિશ મળે આ બાજુ, જેને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા આર કહીએ છીએ. તો ચલો, તો વેગ શોધવું હોય, સ્થાનાંતર ઉપરથી વેગ શોધવું હોય તો વેગનું આપણે પાસે સૂત્ર છે સરેરાશ વેગનું સૂત્ર. પહેલાં સરેરાશ વેગનું સૂત્ર લગાવીએ. સરેરાશ વેગ જેને આપણે બ્રેકેટમાં વી વડે દર્શાવીએ છીએ. તેનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. શું છે? સ્થાનાંતર છેદમાં સમયગાળો. પણ અહીંયા સ્થાનાંતર સદિશ હોવાથી વેગ પણ કેવો મળશે? સદિશ. કારણ કે વેગ કેવી રાશિ છે મિત્રો? સદિશ રાશિ છે. તો અહીંયા સરેરાશ વેગને તમે આ રીતે લખી શકો, જે આ છે ડેલ્ટા આર, આ છે R1, આ છે R2, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. જો ડેલ્ટા આરની કિંમત મૂકવામાં આવે મિત્રો, ડેલ્ટા આરની કિંમત શું છે? ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી આને પણ ડિવાઈડ થશે અને આને પણ ડિવાઈડ થશે, બંનેના છેદમાં જશે. તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, એટલે આવું લખી સરેરાશ વી એક્સ આઈ કેરેટ. અહીં ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી એટલે કે વેગ જ થયો, પણ વાય અક્ષની દિશામાંનો સરેરાશ વેગ. તો આ થયો મિત્રો સરેરાશ વેગ. આ ઇક્વેશન મળ્યું તમને સરેરાશ વેગનું. તમારે મેળવો છે તત્કાલીન વેગ. ધારો કે તત્કાલીન વેગ, તો તત્કાલીન વેગ મેળવવો હોય તો મિત્રો શું કરવું પડે? તો તત્કાલીન વેગ માટે આપણે ખબર છે તત્કાલીન વેગ માટે સરેરાશ વેગમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવો પડે. સરેરાશ વેગમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ કેવો લેવો પડે? 0 લેવો પડે. એટલે કે એ થી બી સુધીનો જે સમયગાળો છે મિત્રો એને નાના કરતા જઈએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે બી બિંદુ અહીંયા છે, તો ધારો કે બિંદુ હજી નજીક લઈએ. આ બિંદુને આપણે B1 કહી, ત્યારબાદ હજી નજીક લેશું. એ બિંદુને B2 કહું, ત્યારબાદ હજી નજીક આવશું તો એ બિંદુને આપણે કહીશું B3. તો અનુક્રમે સમયગાળો નાનો કરતા જઈએ છીએ. તો B1નો સ્થાનાંતર સદિશ થશે, B2નો સ્થાનાંતર સદિશ થશે, B3નો સ્થાનાંતર સદિશ થશે. એવી રીતે એક્ઝેક્ટ ધારો કે B4 બિંદુ અહીંયા હોય, ધારો કે એક્ઝેક્ટ નજીક B4 બિંદુ અહીંયા હોય, B4, તો અહીંયા છેલ્લે સ્થાનાંતર સદિશ કંઈક આ દિશામાં મળતો હશે. આ દિશામાં શું મળતો હશે? સ્થાનાંતર સદિશ. અને આપણે ખબર છે મિત્રો વેગની દિશા એ સ્થાનાંતરની દિશામાં હોય. વેગની દિશા વેગની માથે સદિશ છે તો સ્થાનાંતરની માથે સદિશ છે, એટલે કે બંને સદિશ રાશિ છે. તો આની દિશા એ જ આની દિશા હશે, અથવા તો આની દિશા એ જ આની દિશા હશે. તો વેગની દિશા મિત્રો કોની દિશામાં હશે? સ્થાનાંતરની દિશામાં. તો આ થઈ તત્કાલીન વેગની દિશા, જે આપણને કણના ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં મળેલી છે. કણના ગતિમાર્ગના શેમાં મળેલી છે? સ્પર્શકની દિશામાં. તો પહેલાં મિત્રો ઇક્વેશન મેળવી લઈએ. સરેરાશ વેગમાં આ તો સરેરાશ વેગ, એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો તમને કેવો વેગ મળે છે? તત્કાલીન વેગ મળે છે, જેને આપણે dr/dt વડે
દર્શાવી શકીએ. શેના વડે? dr/dt વડે. તો આ સદિશ સ્વરૂપ થઈ ગયું મિત્રો કોનું? સરેરાશ તત્કાલીન વેગનું. આ થયું તત્કાલીન વેગનું સ્વરૂપ, સદિશ સ્વરૂપ. અને અહીંયા તત્કાલીન વેગમાં એટલે સમયગાળો નાનો કરતા ગયા તો આપણને એવું જાણવા મળ્યું કે છેલ્લે એક્ઝેક્ટ લગભગ એ બિંદુ પાસે એ અને B4 સાવ નજીક આવી ગયા છે. એનાથી પણ નજીક કોઈ એ બિંદુ પાસે લેવામાં આવે તો તે બિંદુ પાસે કણનો વેગ તેના ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં હોય છે. આ એ બિંદુ પાસે કણનો વેગ એ તેના ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં હોય છે. તો તત્કાલીન વેગની દિશા ખાસ યાદ રાખવાની. તત્કાલીન વેગની દિશા એ કણના ગતિમાર્ગની સ્પર્શકની દિશામાં હોય છે. કણના ગતિમાર્ગને સ્પર્શકની દિશામાં હોય છે. કોની દિશા? વેગની દિશા. એક્ઝામ્પલ આપું છું મિત્રો, ખાસ સમજો. ધારો કે કોઈ કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. શું કરે છે? વર્તુળાકાર ગતિ કરતો ધારો કે અહીંયા પહોંચે છે આ બિંદુએ. તો આ બિંદુએ વેગ તેનો સ્પર્શકની દિશામાં હોય. ધારો કે ગતિ કરતો અહીંયા પહોંચે છે તો આ બિંદુએ વેગ સ્પર્શકની દિશામાં હોય. એવી રીતે આ બિંદુએ પહોંચે તો તેનો વેગ સ્પર્શકની દિશામાં. એનો મતલબ એવો થયો કે ગતિ કરતા કણનો વેગ તત્કાલીન વેગની દિશા તેને ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તેના ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. કોની દિશા? તત્કાલીન વેગની દિશા. આ મિત્રો ખાસ સમજવાનું છે. ક્લિયર? તો આથી ચર્ચા તત્કાલીન વેગની. ત્યારબાદ સાથે ચર્ચા કરીએ પ્રવેગની. પ્રવેગ, સ્થાનાંતર સદિશ, વેગ અને પ્રવેગ. પ્રવેગ પણ સદિશ રાશિ છે મિત્રો, આપણને ખબર છે. તો હવે આપણે એ જ ગતિમાર્ગને દોહરાવીએ. પાછો એ જ ગતિમાર્ગને આપણે ધારો કે દોહરાવીએ. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ છે ઉગમ બિંદુ. કણનો એ જ ગતિમાર્ગ આપણે દોરીએ. તો અહીંયા બિંદુ A હતું, અહીંયા બિંદુ B હતું. ચલો, એ બિંદુનો સ્થાન સદિશ R1, B બિંદુનો સ્થાન સદિશ R2. ત્યારબાદ બીજી અગત્યની વાત કરીએ છીએ આપણે. એ બિંદુ પાસે કણનો વેગ આ રહ્યો V1, B બિંદુ પાસે કણનો વેગ આ રહ્યો V2. કારણ કે અહીંયા વેગમાં જે ફેરફાર થાય છે મિત્રો, એ વેગમાં ફેરફારને અનુરૂપ પ્રવેગ મળશે. પ્રવેગની વ્યાખ્યા તમને ખબર છે. તો સૌપ્રથમ પહેલા સરેરાશ પ્રવેગ લખીએ. સરેરાશ પ્રવેગ બ્રેકેટમાં A ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. મિત્રો, વેગમાં થતા ફેરફારની દિશામાં પ્રવેગની દિશા હશે. વેગમાં થતા ફેરફારની દિશામાં કોની દિશા હશે મિત્રો? પ્રવેગની દિશા હશે. એની ખાસ નોંધ લેવાની છે આપણે. ડેલ્ટા વીની કિંમત તમારી પાસે છે. ખાલી વીની કિંમત પણ મૂકી શકો છો. ખાલી વીની કિંમત તમારી પાસે છે. વીની કિંમત આ dr/dt. તો અથવા તો વીની કિંમત તમે આ રીતે પણ મૂકી શકો. ડેલ્ટા Vx i કેરેટ ડેલ્ટા Vy j કેરેટ છેદમાં ડેલ્ટા t. કારણ કે ડેલ્ટા વિના બે ઘટકો હોય. અથવા તો તેની જગ્યાએ તમે આવું પણ લખી શકો છો મિત્રો. V2 માઇનસ V1 છેદમાં ડેલ્ટા t. આવી રીતે પણ લખી શકો છો. તો અહીંયા ડેલ્ટા Vx છેદમાં ડેલ્ટા t એટલે ફરીવાર પ્રવેગ થશે પણ x અક્ષની દિશામાંનો i કેરેટ, અને અહીંયા ફરીવાર પ્રવેગ થશે પણ એ j કેરેટની દિશામાંનો એટલે કે y અક્ષની દિશામાંનો. તો આ થયા પ્રવેગના સૂત્રો મિત્રો. જે હતા એ તે માત્ર ઘટકોના સ્વરૂપમાં લખવાની છે. અને ખાસ કરીને જો તત્કાલીન પ્રવેગ લેવામાં આવે તો આપણને ખબર છે તત્કાલીન પ્રવેગ જે છે મિત્રો, તત્કાલીન પ્રવેગ એ પણ અહીં વેગમાં થતા ફેરફારની દિશામાં જ મળશે. અને અહીં વેગમાં થતો ફેરફાર સ્પર્શકની દિશામાં છે તેવું જરૂરી નથી કે પ્રવેગની દિશા પણ સ્પર્શકની દિશામાં જશે. પ્રવેગની દિશા કાયદેસર વેગમાં થતા ફેરફારની જ દિશામાં લેવાની રહેશે. એક્ઝામ્પલ તરીકે ધારો કે મિત્રો V1 આ દિશામાં છે, V2 આ દિશામાં છે. આ છે V1 અને આ છે V2. તો અહીંયા બાદબાકી લેવાની છે મિત્રો. તો બાદબાકી લેવી હોય તો બાદબાકીની દિશા આ હશે સરેરાશ પ્રવેગની દિશા. એટલે કે V2 માઇનસ V1.
તો આ સ્પર્શકની દિશામાં નથી મળતો, આપણને ખબર છે. આ બંને કિસ્સા માટે પ્રવેગ આપણને આ દિશામાં મળે છે. તો એ રીતે મોટાભાગે પ્રવેગની દિશા સ્પર્શકની દિશામાં ક્યારેય તમને નહીં મળે, અને આ રીતે વેગમાં થતા ફેરફારની દિશામાં જ મળશે. એટલે તત્કાલીન પ્રવેગમાં પણ યાદ રાખવાનું છે મિત્રો, તત્કાલીન પ્રવેગ એ બરાબર સરેરાશ વેગમાં સમયગાળો કેવો લેવાનો છે? સરેરાશ વેગમાં સમયગાળો એકદમ શૂન્યવત લેવાનો છે, નાનો લેવાનો છે. એટલે અહીંયા આવશે dv/dt. dv/dt શેના સ્વરૂપે? સદિશ સ્વરૂપે. પણ જો વીની કિંમત તમે આવી મૂકી શકો, વીની કિંમત આવી મૂકી શકો તો અહીંયા આવું પણ લખી શકાય, d²r/dt². એટલે આપણે અગાઉના ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂકેલા એવી જ કંઈક વાત અહીંયા કરેલી છે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરો તો પ્રવેગ મળે. પ્રવેગનું સમયની સાપેક્ષે હજુ એક વખત વિકલન કરો તો શું મળે? વેગ મળે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. તો આવી ચર્ચા મિત્રો સદિશ સ્વરૂપે માત્ર કહેવાય ને તો કે જાણકારી પૂરતી છે, એક્ઝામ રિલેટેડ બહુ ઓછી છે. પણ આના એક્ઝામ્પલ છે મિત્રો, સ્થાનાંતર સદિશ, વેગ અને પ્રવેગ, એના એક્ઝામ્પલની ચર્ચા હવે આપણે કરીશું, જે આપણા માટે થોડીક ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો સ્થાનાંતર સદિશ, સ્થાન સદિશ, વેગ અને પ્રવેગ. એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણા માટે અગત્યનો કિસ્સો છે ખૂબ જ, કે તત્કાલીન વેગની દિશા એ કણના ગતિમાર્ગને સ્પર્શકની દિશામાં હોય છે. એટલે કણ જે બિંદુએ ગતિ કરતો હોય એ બિંદુએ સ્પર્શક દોરી નાખો એટલે એ બિંદુએ એક્ઝેક્ટ એ બિંદુએ તત્કાલીન વેગની દિશા મળી જાય. ક્લિયર મિત્રો? તો આથી ચર્ચા સદિશ સ્વરૂપે સ્થાનાંતર, વેગ અને પ્રવેગની. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું આના એક્ઝામ્પલ, દાખલા. ત્યાં સુધી મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.